છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા હરિયાણાથી કારમાં મોંઘા બ્રાન્ડની દારૂની બોટલો લઈને આવતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારને શંકાસ્પદ હાલતમાં ઊભી રાખી હતી। કારમાંથી હર્ષદ કુમાર ગંભીરસિંહ પરમાર તથા હિતેશ ઘનશ્યામભાઈ પટેલ મળી આવ્યા હતા। પોલીસે કાર ચેક કરતા પાછળની સીટના વચ્ચેના ભાગે હાથ ટેકવવાના હેન્ડલથી પાછળ કાણું હતું, તેમાં હાથ નાખીને જોતા દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂની 64 બોટલ કિંમત ₹1,56,000, 2 મોબાઈલ ફોન અને કાર મળી કુલ ₹3.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે હાલ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે આરોપીઓ કોર્ટના કામ માટે દિલ્હી ગયા હતા, તેથી પરત આવતા સમયે ગુડગાંવની શરાબની દુકાન પરથી દારૂ ભર્યો હતો। આ દારૂ વડોદરામાં કોઈ ગ્રાહક મળી જાય તો વેચી દેવાનો હતો।